ભાઈ દવાખાનામાં ગયા ને તો ડોક્ટરે ચેક કર્યો ને બાજુનો રૂમ પટાવાળાને કે ખોલી આપ્યું તો કે ન્યા બેસો. એટલે દર્દી ન્યા બેઠો તો પટાવાળાને કે કેમ સાહેબે અહીંયા રૂમ ખોલીને મને બેસાડ્યો? એ કે ભાઈ ડોક્ટર સાહેબને એમ લાગશે તો ઓપરેશન કરશે. તો કે ડોક્ટર સાહેબને એમ લાગશે એટલે શું? કે એને એમ લાગશે કે ભાઈ રૂપિયાની જરૂર છે હમણાં તો તમારું કરી નાખશે. પાપ જ કહેવાય. એટલે પાદરમાં બે ગયા ને પછી કે આપણે આ દારૂની બોટલ તો લેતા આવ્યા તો કે હારે કાંઈક જોઈ ને બાઇટિંગ ને કાંઈક ખાવા. તો કે શું કરશો? હવે કે તું એક કામ કર્યું, ઓલી વાડ આડો બેસ, ત્યાં હું સિંગ ને દાળિયા ને ડુંગળી ને મીઠું ને લેતો આવું. એ લેવા ગયો, પાછો આવ્યો ને ત્યાં આવડો ધોમ થઈ ગયો તો આખી બોટલ ખાલી કરી. અને ઓલાનો મગજ ગયો કે મિત્ર જેવો મિત્ર ઉઠીને તું યાર આવો ધંધો કરાય તારે? ભલે તું પોણા ભાગની પી જા બોટલ, પણ આટલી પા ભાગની તો રાખવી જોઈએ ને. તો ઓલો કે મારે અડધી રાખવી હતી પણ ઝાંકડું જ ન જડ્યું. પછી ફરજિયાત પી ગયો. હારા જીવતરની મજા. અમારે ત્યાં કરશનભાઈ છે ને, એ વખતે અહીં લોટરીનું બહુ હાલતું. આપણે રાજકોટમાં જુબેલી બાગ પાછળ રોજ મટકા લે ને ઓલું લે ને એવા લોટરીની ટિકિટોના નામ હતા. કરશનભાઈ રોજ ભગવાન ભોળાનાથના મંદિરે જાય અને ભગવાન ભોળાનાથને લડાવતો હોય, વાહ તું તો દેવનોય દેવ મહાદેવ છો, હે ભોળા તું તો કાળનોય કાળ મહાકાળ છો, લોટરી લગાડી દે પ્રભુ, લોટરી લગાડી દે. દરરોજ મંદિરે જાય. એક દી તો મંદિરે જઈને ભગવાન ભોળાનાથના મીંડો વખાણ કરવા. હા, બખાન ક્યાં કરું તેરે રાખો કે ઢેર કા, ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. એવા ભોળાનાથને લડાવ્યા. હા, વેશ તારી જોયા જોગી વેશ તારી, એને નડે નહીં કદી મોંઘવારી, જટાડો જોગી વેશ તારી, ભાંગ ધતુરો ભોળો કેફ આહારી, અને ભેગા ભૂતળા ભારી, જટાડો જોગી વેશ તારી, ઊંચા શિખર પર વસે એકલડો, એને કીધી નહીં કોઈથી યારી, જટાડો જોગી વેશ તારી. હે ભોળિયા, હે જોગેશ્વર, કૃપા કર લોટરી લગાડી દ્યો. 8 વર્ષ ગયો મંદિરે. અને એક તો મંદિરે એક દી ગયો ને તે કડાકો થયો જબરજસ્ત. અને ભગવાન ભોળોનાથ બોલ્યા કે લોટરી હમણાં લગાડી દઉં પણ ટિકિટ તો લઈ લે. 8 વર્ષ સુધી ટિકિટ નહોતી લેતી ને, હે ભોળાનાથ લોટરી લગાડી દે.